3 લોકો છે કે જે પોતાની માંગો સામે રાખી રહ્યા છે. તમે ઘણા ઇન્ડસ્ટ્રીને કન્સલ્ટ કરો છો, સમજો છો, તમે એક સર્વે કર્યો છે, શું આવ્યું એનું તારણ? અમે મેડિસિન, મીઠાઈ છે, ફૂડ, સ્પાઇસીસ, કપડા, વી હેવ ક્લાયન્ટ્સ અક્રોસ મેની ઇન્ડસ્ટ્રીઝ. અમે જનરલ પબ્લિકમાં એક સર્વે કરેલો. સોરી, એસએમઈ નો ઇમ્પોર્ટન્સ કેમ ઇન્ડિયામાં? આજે આપણે આ સેશન રાખીએ છીએ કારણ કે એગ્રીકલ્ચર પછી સેકન્ડ હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ એસએમઈ આપે છે પૂરા દેશને, અને અપ્રોક્સિમેટલી 38 to 40% જીડીપી ને કોન્ટ્રીબ્યુટ કરે છે. એક્સપોર્ટ્સના 46-50% ના કોન્ટ્રીબ્યુશન એસએમઈ આપે છે. એ આપ્યા છતાં આપણે 2 ક્વેશ્ચન આપણે એસએમઈ બધાને પૂછ્યા, અરાઉન્ડ 80 to 100 એસએમઈસ. એમને એક ક્વેશ્ચન પૂછ્યું કે કરન્ટલી ડુ યુ ફીલ અચ્છે દિન છે, સારા દિવસ છે, તમને હોપ લાગે છે? તો એમાંથી 61% કીધું વી આર કન્ફ્યુઝડ. એ લોકોએ હિંમત નથી હારી, પણ લોકોએ કીધું વી આર કન્ફ્યુઝડ કે અચ્છે દિન છે બટ ક્યાં છે, ક્યારે મળશે. એ લોકો હિંમત નથી હારતા, બટ 61% પોઝિટિવ ને નેગેટિવ ના વચમાં છે. આ થોડું એક વરીસમ સાઇન છે. અને બીજી સાઇન છે એના કરતા અમને થોડી ડેન્જરસ લાગે છે કે 75% પીપલ ફીલ દેટ એસએમઈઝ આર નિગ્લેક્ટેડ, કે એસએમઈ ના ઉપર ગવર્મેન્ટનું ધ્યાન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બહુ ઓછું છે. તો આ સર્વેમાં આ 2 સ્ટેટિસ્ટિક્સ આવવાથી એક ગવર્મેન્ટે અક્રોસ ઓલ ઇન્ડસ્ટ્રીઝ, હું તો એક રિક્વેસ્ટ કરીશ કે એસએમઈ સેક્ટર એક દેશનો જ છે. મેક ઇન ઇન્ડિયા એકચ્યુઅલી એસએમઈ થી સ્ટાર્ટ થાય, એકચ્યુઅલી ઇન ઇન્ડિયા, તો એસએમઈ પર ધ્યાન આપવું જોઈએ. અને 5 કી ફાઇન્ડિંગ્સ છે જો હું શેર કરીશ. નંબર 1 ઇઝ એસએમઈ પર ધ્યાન આપો. આપણે સ્કીમ્સ કાઢ્યા છે, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, બટ એ હજી એસએમઈ ને બેનિફિટ થતા નથી, આ ઓન ગ્રાઉન્ડ આવતા નથી. મે બી હમણાં જ સ્ટાર્ટ કર્યા છે, બટ એની ક્લેરિટી, ઇમ્પ્લિમેન્ટેશન એસએમઈ માટે હોય, એ ગેપ બહુ મોટું છે ને એ સોલ્વ કરવું પડે. બીજું છે બહુ મોટો ઇસ્યુ વર્લ્ડ વાઇડમાં અને ઇન્ડિયામાં એક મોટો ડિફરન્સ છે ફાઇનાન્સનો. કોઈ પણ એસએમઈ આપણે 100 કરોડના ઓછા ટર્નઓવરને લઈએ તો એનીવેર ઇન ધ વર્લ્ડ એ લોકોને ફાઇનાન્સ 5-6-7% મળી જાય છે. વેરેસ ઇન ઇન્ડિયા વી સ્ટ્રગલ, આપણે સ્ટ્રગલ કરીએ છીએ 11%, 12%, 13%. તો આ એક કોમ્પિટિશન માટે એક ડિફિકલ્ટ પડી જાય છે. થર્ડ પોઈન્ટ છે કે આપણે આજે એક્સપોર્ટ્સમાં વી કેન બીકમ ધ કિંગ, આપણે કિંગ બની શકીએ છીએ. આજે ચાઇનામાં થોડું સ્લોડાઉન આવી ગયું છે તો એક્સપોર્ટ્સ ઇન્ડિયાનું વધી શકે છે, પણ એક્સપોર્ટમાં ચાઇનાની જે ગવર્મેન્ટ એમના એક્સપોર્ટર્સને જે હેલ્પ કરે છે એ વિઝા વિશે એક સ્ટડી થઈને આપણા એક્સપોર્ટર્સને પણ હેલ્પ મળી જાય ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી માટે, પ્રાઇસિંગ માટે, ટેક્સ માટે. તો એ એક થર્ડ હતી એક્સપોર્ટ રિલેટેડ ડિમાન્ડ. ફોર્થ જે બધાએ કીધું આપણા અહીંયા ઇન્ડસ્ટ્રી સ્પેશિયલિસ્ટે કે ટેક્સ, એક યુનિફોર્મ ટેક્સ, ભલે જે પણ રેટ હોય, એક યુનિફોર્મ ટેક્સ રેટ, એની એકદમ ક્લેરિટી, એની એકદમ લિનિયન્સી હોવી જોઈએ લોંગ ટર્મ, જેમ એમને કીધું ઓફસેટના ઇસ્યુઝ એ સોલ્વ થવા જોઈએ. એન્ડ ફિફ્થ, આ બહુ એક મોટો ઇસ્યુ છે જે આઈ થિંક મોદી સરકાર કે આપણી ગવર્મેન્ટ ટ્રાય કરે છે સોલ્વ કરવાની, સ્કિલ. આપણે આજે પાસે મેન પાવર એટલું છે બટ ધ ક્વોલિટી, જે મેન પાવરની ક્વોલિટી છે એ એકદમ યુઝેબલ નથી. વેરી સોરી ટુ સે, એન્જિનિયરિંગ કોલેજીસમાંથી કે છે 85% પીપલ એ એમ્પ્લોય નથી કરી શકતા ઇન્ડસ્ટ્રી. તો ઇન્ડિયન એસએમઈ સ્પેશિયલી ઊંચા પગાર નથી આપી શકતા. એમને અગર અનસ્કિલ્ડ, નોન ટ્રેન્ડ લેબર મળે છે, સ્કિલ ને અનસ્કિલ્ડ બેમાં, તો એ સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સેન્ટિવ કરવા માટે, એ ટ્રેનિંગ આપવા માટે ગવર્મેન્ટ એક સ્પેશિયલ ટેક્સ બ્રેક ઇન્સેન્ટિવ આપે. તો આ 5 ડિમાન્ડ્સ અમારા સર્વેમાંથી મોટી મોટી પોઈન્ટ્સ આવેલી. જ્યારે થતું હોય કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર આગળ આવીને પ્રયત્ન કરી રહી છે, નિયમો લાવી રહી છે, પણ શું ત્રુટી રહી જાય છે કે શું ખાસ કરવાની જરૂર છે? હું એક ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં હજી એક એડ કરીશ કે સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, એ પણ એક ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બહુ મોટો હિસ્સો છે. બટ ઇન્ડિયામાં આપણે એક્સપોર્ટ યા તો એક સ્કિલ અગર ડેવલપ કરી છે તો ખાલી આઈટીની, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની. અને પ્રોબ્લેમ આ થાય છે કે આઈટી મોસ્ટ બિઝનેસીસ માટે કોર બિઝનેસ નથી રહેતો, એક સપોર્ટ બિઝનેસ હોય છે. અને જેમ જેમ આપણી ઇન્ડિયાની લેબર મોંઘી થાય છે, બહારના કન્ટ્રીના લેબર કમ્પેરેટિવલી ચીપ થાય છે, આપણે જોઈએ તો બીપીઓ બિઝનેસને બધા હવે ફિલિપિન્સમાં આઉટસોર્સ થાય છે. તો એક સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે પણ એક કહેવા બહુ ઇમ્પોર્ટન્ટ કહેવા જશું કે ઇન્ડિયાની આપણે કઈ બ્રાન્ડ છે જે વર્લ્ડમાં સર્વિસ આપે છે. આપણે વર્લ્ડની સારી સારી બ્રાન્ડો છે જે ઇન્ડિયામાં આવીને આપે છે, મેકેન્ઝી છે કે માર્કેટિંગ છે, પણ આઈટી છોડીને બાકી ઇન્ડિયાની કોઈ સર્વિસ નથી. તો એક સર્વિસ સેક્ટર માટે એવું પ્રોત્સાહન થાય જેના 2 ફાયદા થાય. એક તો ઇન્ડિયન એસએમઈ ને પણ ટ્રેનિંગ મળે, ને ઇન્ડિયન એસએમઈ ટ્રેનિંગનું કઈ ટેક્સ ક્લેમ કે કઈ એક બેનિફિટ લે કે ડેફર્ડ ટેક્સ ભરે, એક. અને બીજું ઇન્ડિયન સર્વિસ સેક્ટર નોન આઈટીમાં સ્ટ્રોંગ થાય જેનાથી વર્લ્ડમાં સર્વિસ આપી શકે. વર્લ્ડમાં સ્ટ્રેટેજી કન્સલ્ટિંગ કે બ્રાન્ડ કન્સલ્ટિંગ, માર્કેટિંગ કન્સલ્ટિંગ, કે એક ઇન્ડિયન કંપની બહાર જાય તો એક ઈ વખતનો પણ એક્સપોર્ટ વધી જાય તો એ ટ્રુલી મેક ઇન ઇન્ડિયા ડિલિવર ઇન ધ વર્લ્ડ, એ પૂરું થીમ કમ્પ્લીટ થાય. આઈ થિંક આ એક ફેક્ટર છે જો આપણે અંડરલુક કરી છે, કારણ કે આપણે આઈટીને જ જોઈએ છે. અને આજે આપણે જે પણ ફંડિંગ સ્ટોરી સાંભળીએ છીએ ઇટ ઇઝ ઓનલી ઇન ટેક સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ. નોન ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે કે નોન ટેકનોલોજી એસએમઈ છે બહુ સફર કરી રહ્યા છે કે બહુ ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા છે. તો આ એક બહુ
ટાઈમ સેન્સિટિવ મેટર છે. તમે સ્ટાર્ટઅપની વાત કરી. અગર આજે સ્ટાર્ટઅપમાં આટલું પ્રોત્સાહન અપાઈ રહ્યું છે કે આટલી ઘોષણાઓ થઈ રહી છે, આટલા બધા મેક ઇન ઇન્ડિયા વીક પણ આપણે અત્યારે સેલિબ્રેટ કર્યો છે, અત્યારે તમે ઇન્ડસ્ટ્રીને સાંભળી રહ્યા છો, જો સ્ટાર્ટઅપને જો આ બધી મુશ્કેલીમાંથી ન પસાર થવું હોય તો બેસિક કઈ વસ્તુઓને આ વખતે બજેટમાં ખાસ આપવાની જરૂર છે? આઈ થિંક એક એન્કરેજમેન્ટ જે મોદી સરકારે ને બધાએ સ્ટાર્ટ કરી છે કે ડેફર્ડ ટેક્સ, કે તમે એક રિસ્ક લો, ઇનોવેશન લો, અને એ મોડલ અગર સસ્ટેનેબલ ને સ્કેલેબલ હોય જેનાથી બિઝનેસને, સમાજને, દેશને અને દુનિયાને ફાયદો થાય, તો આ સ્ટેપ એક રાઇટ ડિરેક્શનમાં છે, આ કરેક્ટ સ્ટેપ છે. પણ મારો હજી એક પોઈન્ટ પાછો રિપીટ કરીશ કે મોસ્ટ બેનિફિટ્સ જે મળે છે એ ટેકનોલોજી સ્ટાર્ટઅપને મળે છે. નોન ટેક સ્ટાર્ટઅપ, નાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, નાની બીજી કોઈ નોન ટેકનોલોજી સ્ટાર્ટઅપ છે, એમને હજી બેનિફિટ નથી મળતી. તો આ સેમ સ્કીમ ત્યાં પણ અગર એવી રીતે પાસ થતું હોય કે ફર્સ્ટ 3 વર્ષમાં તમને લિમિટેડ પૈસા 4-5% પર મળે, ફર્સ્ટ 3 વર્ષ તમને સમજો કોઈ ટેક્સ નહીં કે ડેફર્ડ ટેક્સ ભરવું પડે, તો એ જે બૂસ્ટ મળશે, જે અહીંયા એક એક્સાઇટમેન્ટ બસ આવશે. કારણ કે ઇન્ડિયા રિસર્ચ ને ડેવલપમેન્ટ માટે ફેમસ નથી, ઇન્ડિયા જુગાડ માટે ફેમસ છે, ઇનોવેશન માટે ફેમસ નથી. તો ઇનોવેશનને બૂસ્ટ કરો તો લોંગ ટર્મ સસ્ટેનેબલ સક્સેસ દેશને મળી શકે છે.